નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય 7.4 નું સોલ્યુશન. તો આપણે 7.4 ની અંદર તમામ દાખલાનું સોલ્યુશન કરવાના છીએ. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. આ વિડીયો તમે જોશો તો તમને દરેક દાખલા ગણતા આવડશે. 7.4 ની અંદર જેટલા દાખલા આપ્યા છે તેનું સહેલાઈથી કેવી રીતે સોલ્યુશન કરી શકાય, સહેલાઈથી કેવી રીતે ગણી શકાય અને પરીક્ષામાં સહેલાઈથી ગણી સારા માર્ક કેવી રીતે લાવી શકાય તે વિડીયોમાં બતાવવામાં આવ્યું છે. માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. અને વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. તમે કંઈ પ્રોબ્લેમ લાગે તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. સારું લાગે તો પણ કોમેન્ટમાં જણાવજો. અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય 7.4 નું સોલ્યુશન. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવને તેમને ચડતા અને ઉતરતા ક્રમમાં લેસ ધેન, ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન સંકેતમાં દર્શાવો. તો આપણે અહીંયા આકૃતિઓ આપી છે. એ અને બી બે ભાગ આપ્યા છે. હજી સી ભાગ જોવાનો છે તે પછી જોઈએ. તો એની અંદર 4 આકૃતિ આપી છે. આપણે પહેલા તેને અપૂર્ણાંકમાં દર્શાવી દઈએ, પછી ચડતા ઉતરતા ક્રમમાં જોઈએ. ચાલો પહેલા જોઈએ કે કુલ કેટલા ભાગ પાડેલા છે. કુલ ભાગ આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 8 ભાગ 8 8 8 દરેકમાં 8 ભાગ પાડેલા છે. હવે જોઈએ કે કેટલા ભાગ રંગીન છે. તો અહીંયા ગણીએ રંગીન ભાગ. લાલ અક્ષર વડે આપણે ભાગ લીલા વડે ભાગ પાડ્યા છે ને લાલ વડે આપણે જે ભાગ છાંયાંકિત કરેલા છે તે દર્શાવેલા છે. તો લાલ રંગના જોઈએ 1 2 ને 3 3 ભાગ્યા 8. બીજામાં જોઈએ લાલ વાળા 1 2 3 4 5 6 8 માંથી 6 એટલે કે 6 ભાગ્યા 8. બીજું જોઈએ 1 2 3 4 4 ભાગ્યા 8 અને 1 ભાગ્યા 8. હવે મિત્રો આપણે જવાબની અંદર ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો ચડતા ક્રમમાં ગોઠવવું છે આપણે. તો સૌથી પહેલા 4 અપૂર્ણાંક આવી ગયા. સૌથી ચડતા ક્રમમાં સૌથી નાનું આવે તો અહીંયા રોટલીનો ટુકડો સમજી લો કે એક રોટલીનો ટુકડો છે. 8 ટુકડા કર્યા છે. અહીંયા એક જ ટુકડો લીધો છે. આમાં 4 ટુકડા લીધા છે, 6 ટુકડા લીધા છે, 3 ટુકડા લીધા છે. શેમાં વધારે આવે કે શેમાં ઓછું આવે? તો આપણે ચડતા ક્રમમાં જવું છે. સૌથી ઓછું તો એક ટુકડો સૌથી ઓછો કહેવાય, 1/8. તેનાથી મોટું કયું કહેવાય? તેનાથી મોટો છે 3/8. 3 ટુકડા આવે તો વધારે આવે આપણા ભાગમાં. 4 ટુકડા આવે તો હજી વધારે આવે અને 6 ટુકડા આવે તો હજી વધારે આવે. તો એમાં લેસ ધેન ની નિશાની આવે કે જે બાજુ મોટું હોય એ બે બાજુ બે પાંખિયા આવે એટલે લેસ ધેન 1/8 કરતા 3/8 મોટા છે. ઉતરતા ક્રમમાં જોઈએ સૌથી મોટી સંખ્યા તો આ છે એને ઊંધું લખવાનું છે. 6/8 એ મોટા છે, 4/8 એ મોટા છે, 3/8 ને મોટા છે 1/8. તો અહીંયા ચિહ્ન બદલાઈ જશે. કેમ કે અહીંયા મોટા કોણ છે? 6/8 એ 4/8 કરતા મોટા છે. માટે ચિહ્ન એની બાજુ આવે એટલે ચિહ્ન આવશે ગ્રેટર ધેન. લેસ ધેન લ જેવું આવે તો લેસ ધેન, ગ જેવું આવે તો ગ્રેટર ધેન. વાત કરીએ બી ની. એક આકૃતિ આપી છે. કુલ ખાના દરેકમાં 9 9 ખાના છે. હવે કેટલા છાંયાંકિત કરેલા છે જોઈએ. પહેલી આકૃતિમાં જોઈએ તો લાલ રંગથી છાંયાંકિત કરેલા 1 2 3 4 5 6 7 8 8/9. બીજામાં જોઈએ 1 2 3 4 4/9. ત્રીજામાં જોઈએ 3/9. ચોથામાં જોઈએ 6/9. તો આમાં ચડતા અને ઉતરતા ક્રમમાં જોઈએ. ચડતા ક્રમમાં કયું આવશે મિત્રો? સૌથી પહેલા જોઈએ કે સૌથી નાનું 8 ભાગ, 4 ભાગ, 3 ભાગ, 6 ભાગ. 3 ભાગ સૌથી ઓછું કહેવાય. 3/9 એનાથી મોટું છે. 4/9 એનાથી મોટું છે 6/9.
એનાથી મોટું છે 8/9. ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાનું પહેલા લેવાનું છે, સોરી મોટું પહેલા લેવાનું છે. 8/9, 6/9, 3/9, સોરી 4/9 આવશે. 4/9 અને છેલ્લું છે 3/9. તો મિત્રો આ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાશે. સૌથી મોટું પહેલા, સૌથી નાનું છેલ્લે. તો આ રીતે પ્રશ્ન 1 ની અંદર અપૂર્ણાંક વડે દર્શાવી ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો અમારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 1 નો સી. 2/6, 4/6, 8/6, 6/6 આ અપૂર્ણાંકોને સંખ્યા રેખા પર દર્શાવો અને તેમની વચ્ચેના બોક્સમાં યોગ્ય સંકેત મૂકો. તો સંખ્યા રેખા દર્શાવી છે, છેદમાં 6 લાવવાના છે, માટે 6 ભાગ કરવા પડે. તો આપણે એક કામ કરીએ, અહીંથી શરૂઆત કરીએ. 1, 2, 3, 4, 6. પહેલામાં આવશે 0, 1/6, 2/6, 3/6, 4/6, 5/6, 6/6 એટલે 1 થાય. હજી આગળ વધવું હોય તો વધી શકાય. 7/6, 8/6, 9/6, 10/6. તો સંખ્યા રેખાના વધુ ભાગ પાડી હજી આગળ વધવું એટલું વધી શકાય છે. હવે આના આધારે સમજીએ કે 5/6 કે 2/6 કઈ સંખ્યા મોટી. તો 5/6 છે આટલે, 2/6 આટલે. તો આના આધારે આપણે ખબર પડી જાય કે જે સંખ્યા જમણી બાજુ હોય તે મોટી કહેવાય, ડાબી બાજુ હોય તે નાની કહેવાય. માટે 5/6 મોટા છે. આમ પણ આપણે સમજી શકીએ કે જે સરખા, અંશ મોટો એ મોટી, તો આનું ચિહ્ન આવશે ગ્રેટર ધેન. જે મોટી હોય એની બાજુ 2 પાંખિયા આવશે. 3/6 મોટી કે 0 મોટી? તો 0 અહીંયા છે, 3/6 અહીંયા છે. તો આપણને ખબર પડી જાય કે 3/6 એ 0 કરતા મોટી છે. 1/6 મોટી કે 6/6 મોટી? 1/6 આટલે છે, 6/6 આટલે છે. 6 સરખા, અંશ મોટો, 6 મોટા છે. 1 કરતા 6 કેવા છે? આ 1 છે, 1 કરતા 6 મોટા છે, માટે તે સંખ્યા મોટી કહેવાય. અને 8/6 કે 5/6? તો 8/6 અહીંયા છે, 5/6 છે. બે માંથી કોણ ડાબી બાજુ? તો 5/6 ડાબી બાજુ, 8/6 જમણી બાજુ. 8/6 મોટી કહેવાય. તો આ રીતે કઈ સંખ્યા કઈ મોટી અને નાની તે સંખ્યા રેખાની મદદથી સરળતાથી જાણી શકાય છે. હવે જોઈએ અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો. તો અહીંયા અપૂર્ણાંક આપ્યા છે, ની સરખામણી કરવાની છે. અહીંયા કોઈ સંખ્યા રેખા આપી નથી, પણ અંશ અને છેદ જ્યાં કોઈ જગ્યાએ અંશ સરખા છે, કોઈમાં છેદ સરખા છે. તો પહેલું જોઈએ 3/6, 5/6. છેદ સરખા તો અંશ મોટો, 3 કે 5 મોટા? 5 મોટા. અંશ મોટો, સંખ્યા મોટી. ચિહ્ન આવશે જે મોટી હોય એની બાજુ 2 પાંખિયા આવશે, એટલે કે લેસ ધેન. બીજું જોઈએ છેદ અલગ અલગ પણ અંશ સરખા. અંશ બંનેમાં 1 છે, તો છેદ મોટો, એ સંખ્યા નાની. 1/7 નાની, માટે આવશે લેસ ધેન. ત્રીજું જોઈએ 4/5 કે 5/5? છેદ સરખા, અંશ મોટો, 4 મોટા કે 5 મોટા? 5 મોટા, તો તે સંખ્યા મોટી, લેસ ધેન. અને ત્રીજું અંશ 3/5, 3/7. અંશ 3 સરખા છે, છેદમાં 5 અને 7. તો જેમાં અંશ મોટો તે સંખ્યા નાની કહેવાય, માટે આવશે ગ્રેટર ધેન. તો આ થઈ ગયું મિત્રો પ્રશ્ન 1 અને 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. વધુ 5 જોડી બનાવી તેમની વચ્ચે યોગ્ય સંકેત મૂકો. તો અહીંયા 5 જોડી બનાવી છે, આપણે સંકેત મૂકવાના છે. તો જોઈએ 2/5 મોટા કે 3/5 મોટા? છેદ સરખા છે, અંશ મોટા તે મોટી કહેવાય, તો 3/5 મોટા છે. બીજું જોઈએ 1/4, 3/4? તો છેદ સરખા છે, 4 સરખા છે. 1 મોટા કે 3 મોટા? 3 મોટા છે.
માટે અંશ મોટા તે સંખ્યા મોટી કહેવાય. ત્રીજું જોઈએ 7/9, 5/9 છેદ સરખા છે, અંશ મોટા તે સંખ્યા મોટી કહેવાય. ચોથી ખાલી જગ્યા 7/3, 7/5 આમાં અંશ સરખા છે તો છેદ મોટા તે સંખ્યા નાની કહેવાય. છેલ્લું જોઈએ 12/7 કે 12/11, 12 સરખા છે, 7 કે 11 મોટા છે માટે સંખ્યા નાની કહેવાય. છેદ મોટો તે સંખ્યા હંમેશા નાની કહેવાય માટે 12/7 મોટા છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના અપૂર્ણાંકોની આકૃતિ જોઈ લેસ ધેન અથવા ગ્રેટર ધેન અથવા બરાબરના સંકેત મૂકો. અહીંયા એક આકૃતિ આપી છે, એનો એક જ ભાગ છે. એક આકૃતિના બે ભાગ પડ્યા છે, 0/2, 1/2, 2/2. 3 ભાગ પડ્યા છે, 0/3, 1/3, 2/3, 3/3. 4 ભાગ પાડ્યા છે, 0/4, 1/4, 2/4, 3/4, 4/4. 5 ભાગ પાડ્યા છે, 0/5, 1/5, 2/5, 3/5, 4/5, 5/5. અને 6 ભાગ પાડ્યા છે, 0/6, 1/6, 2/6, 3/6, 4/6, 5/6 અને 6/6. હવે આના આધારે ખાલી જગ્યાના જવાબ પૂરવાના છે. તો ચાલો સમજીએ 1/6 મોટા કે 1/3 મોટા. તો 1/6 ક્યાં છે મિત્રો? તો અહીંથી જોઈએ આપણે 1/6 છે એટલે આટલું ખાનું થાય. અને 1/3 એ ક્યાં છે મિત્રો? અહીંયા છે, આટલું ખાનું થાય. તો કયું મોટું? બંને આકૃતિ જોઈ આપણે સમજી શકાય કે આ મોટા છે. 1/3 કેવા છે? મોટા છે. આપણે કહી શકાય. અને સહેલાઈથી એમ સમજી શકાય કે અંશ સરખા, છેદ મોટો તે સંખ્યા નાની કહેવાય. તો પણ જવાબ સાચો. જોઈએ બીજું 3/4 કે 2/6. હવે 3/4 અહીંયા આવે એટલે આટલી જગ્યા થાય. અને 2/6, 2/6 એટલે આટલી જગ્યા થાય. તો તમે જોઈ શકો કઈ મોટી? 3/4 મોટા છે. ત્રીજી આકૃતિ જોઈએ 2/3, 2/4, 2/3 એટલે છે એટલે આટલું થાય. અને 2/4, 2/4 આટલું થશે. તો આ મોટું કે આ મોટું? જોઈને દેખાય છે કે 2/3 મોટું છે. અથવા એમ પણ સમજીએ કે બંને અંશ સરખા, છેદ મોટો સંખ્યા નાની કહેવાય માટે આવશે ગ્રેટર ધેન. જોઈએ ચોથો દાખલો 6/6, 3/6. 3/3 આટલે આવે છે માટે આખી લીટી. 6/6 પણ આટલે આવે છે માટે આખી લીટી. બંને કેવી આવી ગઈ? બંને સંપૂર્ણ આવી ગયા. એટલે અહીંયા બંને કેવા છે? સરખા છે. અથવા એમ પણ સમજી શકાય કે 6 ઉડી જાય તો 1 વધે, 3 ઉડી જાય તો 1 વધે. બંને સરખા છે. અને છેલ્લું 5/6 મોટા કે 5/5 મોટા? તો 5/5 આટલે આવે, આખું ખાનું આવી જાય. આખું ખાનું આવી ગયું. પણ 5/6 આટલે આવે છે, ખાનું થોડુંક નાનું પડે છે. તો 5/5 એ મોટા છે. આપણે એમ પણ સમજી શકાય કે અંશ સરખા, છેદ મોટો તે સંખ્યા નાની કહેવાય માટે લેસ ધેન આવે. તો મિત્રો આ રીતે પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 6. શક્ય તેટલા ઓછા સમયમાં પૂર્ણ કરો અને યોગ્ય સંકેત મૂકો લેસ ધેન, ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન. તો ઝડપથી સમજવાનું છે અને જવાબ મૂકવાના છે. પહેલું જોઈએ કે 1/2, 1/5 અંશ સરખા, છેદ મોટો સંખ્યા નાની કહેવાય માટે આવશે ગ્રેટર ધેન. બીજું જોઈએ 2/4, 3/6. અહીંયા જોઈએ કે બંને છેદ અલગ અલગ છે તો અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકીએ 2 દુ 4. તો ઉપર શું વધ્યું? 1/2. 3 દુ 6. શું વધ્યું? 1/2. બંને સરખા આવ્યા માટે બરાબર કહેવાય. બીજું જોઈએ 3/5, 2/3. તો અહીંયા તો બંનેના છેદ અલગ, અંશ અલગ અલગ. તો આપણે શું કરીએ? 3 ને 5 નો લસા લઈ લઈએ. 3 × 5 = 15. 3 વડે ગુણીએ, અહીંયા 5 વડે ગુણીએ તો 3 × 3 = 9, 3 × 5 = 15, 2 × 5 = 10, 3 × 5 = 15.
તો કયું મોટું આવ્યું? છેદ સરખા, અંશ મોટો, તે સંખ્યા મોટી. ચોથું જોઈએ, 3/4, 2/8. તો અહીંયા 8 છે, 4 દુ 8, 2 વડે ગુણી નાખીએ તો 3 દુ 6/8. છેદ સરખા, અંશ મોટો, તે સંખ્યા મોટી. જોઈએ ઈ 3/5, 6/5, છેદ સરખા, અંશ મોટો, 6 મોટા છે, તે સંખ્યા મોટી કહેવાય. 7/9 કે 3/9, 9 9 સરખા, 7 મોટા કે 3 મોટા? 7 મોટા, તે સંખ્યા મોટી કહેવાય. 1/4, 2/8. તો અહીંયા આપણે 2 વડે ગુણી નાખીએ, છેદ સરખા કરીએ, 2 એકા 2, 4 દુ 8, 2/8, 2/8. બંને એક જ આવ્યા, માટે સરખું કહેવાય. 6/10 કે 4/5. તો અહીંયા આપણે 10 લાવીએ, 5 દુ 10, 4 દુ 8, 8/10. 10 10 સરખા, છેદમાં 6 ને છેદમાં 8, અંશમાં 6, અંશમાં 8. અંશમાં 8 મોટા, માટે સંખ્યા મોટી કહેવાય. આઈ 3/4, 7/8. તો છેદ સરખા કરીએ, 4 દુ 8, 3 દુ 6, 6/8, 6/8, 8 8 સરખા. તો અંશ જોઈએ, અંશમાં 6, અંશમાં 7, માટે સંખ્યા 7 વાળી મોટી કહેવાય. 6/10, 4/5 એ જ સંખ્યા અહીંયા છે. એક જેવો દાખલો બીજી વાર આવ્યો છે. 4/5 મોટી છે, માટે લેસ ધેન. અને છેલ્લું 5/7, 15/21. છેદ સરખા કરીએ, 7 તરી 21, તો 5 તરી 15, તો 5 તરી 15/21. 15/21, 15/21 બંને કેવા છે? સરખા છે, માટે મુકાશે બરાબર. તો મિત્રો આ રીતે સહેલાઈથી અપૂર્ણાંકોની સરખામણી કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેના અપૂર્ણાંકો 3 અલગ અલગ સંખ્યાનું નિર્દેશિત કરે છે. તેમનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી 3 જૂથમાં વહેંચો. તો અહીંયા અલગ અલગ 12 સંખ્યાઓ આપી છે. આ 12 સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. તેના અને જે સરખા આવે, એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ સરખું આવે તેને સમઅપૂર્ણાંકો કહીશું, અને તેને 3 જૂથમાં વહેંચવાનું છે. ચાલો મિત્રો અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ. 2/12. તો આપણે લખી શકીએ 2 6 12. તો ઉપર શું વધ્યું? 1/6. 3 અને 15, 3 5 15. શું વધ્યું? 1/5. 8 છે, તો 8 માં નહીં આવે, તો 4 દુ 8, 25 દુ 50. તો શું આવશે? 4/25. 16/100. તો 16 માં નહીં થાય, પણ થશે 4 ચોક 16, 25 ચોક 100, 4 4 ઉડી જાય, જવાબ આવશે 4/25. તો મિત્રો આ 4 તો સમઅપૂર્ણાંક થઈ ગયા. બીજું જોઈએ, અહીંયા 0 0 ઉડી જાય, તો આવે 1/6. 15/75, તો 15 5 75, તો આવશે 1/5. 12 અને 60, 12 5 60, તો આવશે 1/5. 16 6 96, 1/6. 12/75. તો અહીંયા 12 ના ઘડિયામાં 75 નથી આવતા, પણ એવું આવી જાય. 3 ચોક 12, 25 તરી 75. 3 3 ઉડી જાય, 4/25. 12/72, તો 12 છક 72, 1/6. 3 ના ઘડિયામાં 18, 3 છક 18, 1/6. અને અહીંયા તો કોઈ ઉડતું છે જ નહીં. તો મિત્રો જોઈ શકાય છે કે 1/6 ના 1/6 આવ્યો છે જવાબ, 1/5 આવ્યો છે, અને 4/25 આવ્યું છે. તો અહીંયા આપણે લખીએ 1/6 ના સમઅપૂર્ણાંકો, 1/5 ના સમઅપૂર્ણાંકો, અને 4/25 ના સમઅપૂર્ણાંકો. ચાલો મિત્રો જોઈએ કેટલી સંખ્યા છે. 4 તરી 12. તો 1/6 કેમાં આવ્યું? 2/12. 1/5, તો કે 3/15. 4/25 માં 8/50. પછી છે 4/25, એ આમાં આવશે. 4/25 આમાં આવશે. શું લખાશે? 16/100. જોઈએ 1/6 કે 10/60. તો અહીંયા આવશે 10/60. 1/5 એટલે 15/75. તો આની અંદર આવશે 1/5 માં
12/60 તો 1/5 માં આવશે. 12/60 1/6 એટલે કે 16/96 તો અહીંયા આવશે 16/96. 4/25 એટલે કે 12/75 તો અહીંયા નીચે આવશે 12/75. 1/6 એટલે કે 12/72 તો આમાં આવશે 12/72. 1/6 એટલે કે 3/18 અહીંયા આવશે અને 4/25 તો આમાં આવશે. તો મિત્રો આ રીતે દરેક જોડી છે એ આપી શકાય છે. અહીંયા જુઓ 1/6 ના 1, 2, 3, 4, 5 આવ્યા. 1/5 ના 1, 2 અને 1, 2 અને 3 આવ્યા અને 4/25 ના 1, 2, 3, 4 આવ્યા. તો મિત્રો આ રીતે કોઈ પણ સંખ્યાના સમઅપૂર્ણાંકો આપી શકાય છે. આ થઈ ગઈ વાત પ્રશ્ન નંબર 6 ની. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 7.4 નો 7મો દાખલો કે પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના જવાબ મેળવો અને તેના ઉકેલની રીત પણ દર્શાવો. તો અહીંયા 4 દાખલા પૂછ્યા છે. 4 દાખલા અલગ અલગ રીતે ગણી શકાય છે. અહીંયા આપણે 2 રીતે ગણવાનો પ્રયત્ન કરીશું અને તમને જે રીત સહેલી લાગે તે રીતે તમારે દાખલા ગણવાના છે. તો જોઈએ નંબર 1 એ શું 5/9 અને 4/5 સરખા છે? તો અહીં બંનેના અંશ અને છેદ બંને અલગ અલગ છે. તો આપણે શું કરીશું મિત્રો, બંનેના છેદ સરખા કરવા પ્રયત્ન કરીશું. તો લખીએ જવાબ 5/9 અને 4/5 આ બે અપૂર્ણાંકો છે. તો શું કરીએ મિત્રો આપણે કે બંનેની અંદર આપણે એનો છેદ સરખો કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે છેદ સરખો કરવો છે આપણે તો શું કરીશું કે એકના નીચે 9 છે, એકના નીચે 5 છે, તો 5 ને 9 નો લસા લઈ લઈએ. તો લખીએ લસા 5 × 9 = 45. લસા કેટલો થાય મિત્રો? 5 × 9 = 45. તો બંનેના છેદમાં 45 લાવીએ. ના છેદમાં 45 લાવીએ તો 9 ને 5 વડે ગુણીએ, નીચે 5 વડે ગુણીએ, ઉપર પણ 5 વડે ગુણાય. પાયો પાયો 25, 9 × 5 = 45. 4/5 ના છેદમાં 45 લાવીએ. 5 × 9 = 45. નીચે 9 વડે, ઉપર પણ 9 વડે ગુણીએ. 9 × 4 = 36. 5 × 9 = 45. હવે જુઓ મિત્રો 25/45 ને 36/45 બંનેના છેદ સરખા થઈ ગયા. તો આના અને ઉપર અંશ શું બંને અલગ અલગ છે. આના આધારે કહી શકાય કે આ બે સરખા નથી. 4/5 એ મોટા છે એવું કહી શકાય. તો લખી શકાય કે બંને સરખા નથી. બીજી પદ્ધતિ છે. બીજી પદ્ધતિ એવી છે કે ચોકડી ગુણાકાર કરવાનો છે. ચાલો મિત્રો સમજાવી દઉં. 5/9 અને 4/5 છે. તો સરળ રીત પરીક્ષામાં પૂછાય કે સરખા છે કે નહીં તો કેવી રીતે ચેક કરવા? ચોકડી ગુણાકાર કરી દો, સામસામે ખબર પડી જાય. 5 × 5 આ ઉપર નીચે ગુણાકાર, આવી તર ચોકડી ગુણાકાર. 5 નો ગુણાકાર 5 સાથે, 5 × 5 પાયો પાયો 25 અને 9 નો 4 સાથે 9 × 4 9 × 4 = 36. આના આધારે ખબર પડી જાય કે બંને સરખા નથી. ખૂબ જ સરળ રીત કે સામસામે ગુણી નાખો તો પણ ખબર પડી જાય કે બંને સરખા છે કે નથી. આ થોડીક પ્રોસેસ લાંબી છે, આ ખૂબ જ સરળ છે. જોઈએ બીજો દાખલો. શું 9/16 અને 5/9 સરખા છે? તો ચેક કરીએ. 9/16 અને 5/9 આમ ચોકડી ગુણાકાર કરીશું. આનો ચોકડી ગુણાકાર તો થશે 9 × 9 9 × 9 = 81 અને ઉપર 16 × 5 16 × 5 = 80. બંને ગુણાકાર નો જવાબ અલગ આવે છે. તેથી કહી શકાય, તેથી 9/16 અને 5/9 એ જુદા છે અથવા સરખા નથી. આમ દર્શાવી શકાય. તો મિત્રો આ થઈ ગઈ પહેલી પ્રશ્ન 7 નો પહેલો અને બીજા દાખલાનો જવાબ. બંને રીતે દર્શાવ્યું છે. જે શૈલી લાગી
તે રીતથી આપણે દાખલા ગણવાના છે. હજી વધુ દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 7 નો સી અને ડી. તો સી ની અંદર છે શું 4/5 અને 16/20 એ સરખા છે? ચાલો મિત્રો ચેક કરી લઈએ. 4/5 અને 16/20 બંનેનો ચોકડી ગુણાકાર કરીએ તો 4 × 20 20 ચોક 80 અને 5 × 16 16 પંચા 80. બંને કેવા છે? સરખા છે. તેથી કહી શકાય, તેથી 4/5 અને 16/20 એ સરખા છે. અને બીજી રીતે ગણવું હોય તો 4/5 5ના નીચે 20 લાવવા હોય તો 5 ને તમે 4 વડે ગુણો તો નીચે 4 વડે, ઉપર પણ 4 વડે ગુણાય. 4 ચોક 16 4 પંચા 20 16/20 આવી ગયું. અહીંયા છે 4/5. તો 4/5 અને 16/20 બંને એકબીજાના સહ, એ બંને ગુણાકાર કરવાથી મળી જાય છે, એટલે કે સહપૂર્ણાંકો છે. અને એના આધારે કહી શકાય કે તે બંને સરખા છે. ચાલો મિત્રો હવે જોઈએ છેલ્લો દાખલો ડી. શું 1/15 અને 4/30 બંને સરખા છે? ચાલો ગુણાકાર કરી દઈએ. 1 × 30 પહેલા લખી નાખીએ. 1/15 અને 4/30 ચોકડી ગુણાકાર કરીએ. 1 નો અને 30 નો ગુણાકાર 30 × 31, 15 નો અને 4 નો ગુણાકાર 15 ચોક 60. તો અહીંયા 1 × 30 બરાબર 15 × 4 આવે છે મિત્રો? તો આવતું નથી. બંને ગુણાકાર અલગ અલગ આવે છે. અહીંયા 30 આવે, અહીંયા 60 આવે. તો કહી શકાય કે 1/15 અને 4/30 એ સરખા નથી. અને બીજી રીતે આપણે અહીંયા અપૂર્ણાંક લાવવો હોય તો 15 એ અપૂર્ણાંક પણ લાવી શકાય કે આ રીતે 1/15 છે તો 15 ના નીચે 30 લાવવા માટે 2 વડે ગુણો, ઉપર પણ 2 વડે ગુણાય. 2 × 2 15 દુ 30. તો જુઓ મિત્રો બંને જવાબ કેવા આવ્યા? અલગ અલગ આવ્યા. તો આના આધારે પણ કહી શકાય કે અપૂર્ણાંકો સરખા નથી. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 7 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 8. 100 પાનાની એક ચોપડીમાંથી ઈલાએ 25 પાના વાંચ્યા, લલિતાએ એ જ ચોપડીના 2/5 જેટલા પાના વાંચ્યા, તો કોણે ઓછું વાંચ્યું? તો મિત્રો આને અલગ અલગ રીતે ગણી શકાય છે, પણ અહીં અપૂર્ણાંકોની વાત છે માટે આપણે દાખલો અપૂર્ણાંકની રીતે ગણીશું. ટકાની રીતે શોધવું હોય તો અપૂર્ણાંકને સંખ્યાની રીતે લાવીને પણ શોધી શકાય છે, પણ અહીંયા અપૂર્ણાંકની વાત ચાલે છે, અપૂર્ણાંકનું પ્રકરણ છે માટે અપૂર્ણાંકની રીતે ગણીશું. તો સૌથી પહેલા ઈલાની વાત કરીએ. ઈલાએ 100 પાનાની ચોપડીમાંથી 25 પાના વાંચ્યા, તો તેણે વાંચેલ ભાગનો અપૂર્ણાંક કેટલો થાય? તો કે 100 માંથી 25 એટલે 25/100. ઉપર નીચે અવયવ પાડી દઈએ. 25 × 25, 25 ચોક 100, 25 25 ઉડી જાય તો 1/4 વાંચ્યા. 1/4 ભાગ વાંચ્યો અને 2/5 વાંચ્યો. લખીએ લલિતાએ ચોપડીના 2/5 જેટલા પાના વાંચ્યા. ચલો મિત્રો હવે 1/4 અને 2/5 ની સરખામણી કરીએ, બંને ચેક કરીએ. તો આમ ચોકડી ગુણાકાર થશે 1 × 5 અને 4 × સામસામે ગુણાય એટલે કે 2 × 4. તો 1 × 5 કેટલા આવે? 5 × 5, 4 દુ 8. તો મિત્રો અહીંયા કોણ મોટું આવ્યું? 5 મોટા કે 8 મોટા? 8 મોટા છે. તો આના આધારે કહી શકાય 1/4 નાના છે, 2/5 મોટા છે. તો આના આધારે કહી શકાય કે
કોણે વધારે વાંચ્યું? 8 વાળો ભાગ વધારે વાંચ્યો છે, માટે લલિતાએ વધારે વાંચ્યું છે. તો કોણે ઓછું વાંચ્યું? તો ઈલાએ. તો કહી શકાય ઈલાએ ઓછું વાંચ્યું છે. આમ લખવું હોય તો પણ લખી શકાય, બરોબર. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 8 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. રફીકે 1 કલાકના 3/6 ભાગમાં કસરત પૂર્ણ કરી. રોહિતે 1 કલાકના 3/4 ભાગમાં કસરત પૂર્ણ કરી. તો કોણે લાંબા સમયથી કસરત કરી કહેવાય? તો જોઈએ જવાબ. રફીકે 1 કલાકના 3/6 ભાગમાં કસરત પૂર્ણ કરી અને રોહિતે 1 કલાકના 3/4 ભાગમાં કસરત પૂર્ણ કરી. હવે જોઈએ કે 3/6 અને 3/4 માં અંશ સમાન છે. આ વિષમછેદી અપૂર્ણાંકો છે સરખા નથી, પરંતુ અંશ સરખો છે. હવે અંશ સરખો હોય તો આપણે આની કોઈ ગણતરી કર્યા વગર સીધું બતાવી શકીએ કે જેનો છેદ મોટો હોય એ સંખ્યા નાની કહેવાય. તો કે અંશ સમાન હોય ત્યારે જે અપૂર્ણાંકનો છેદ મોટો હોય અથવા વધુ હોય તે અપૂર્ણાંક નાનો કહેવાય. તો અહીંયા વાત એમ કરી છે કે 3/6 એ 3/4 કરતા નાના છે. 3/6 એ 3/4 કરતા કેવા છે? નાના છે. તો અહીં સહેલાઈથી ખબર પડે કે 3/4 ભાગ મોટો છે. તો કોણે વધુ સમય કસરત વધુ કહેવાય? તો 3/4 વાળું છે રોહિત. તો આના આધારે કહી શકાય કે રોહિતે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય. તો મિત્રો ખૂબ જ સરળ દાખલા છે, સમજી શકાય એવા છે અને સહેલાઈથી ગણી શકાય તેવા છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 9 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. એ વર્ગમાં 25 વિદ્યાર્થીઓ છે. તેમાંના 20 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. તો એ વર્ગમાં 20 વિદ્યાર્થીઓ 25 વિદ્યાર્થીઓ છે. તેમાંથી 20 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ માટે એટલે કે પ્રથમ ક્લાસ એમને એ વર્ગ આવે છે એવા પ્રથમ ક્લાસ સાથે 20 વિદ્યાર્થીઓ પાસ થાય છે. જ્યારે બીજા બી વર્ગમાં 30 વિદ્યાર્થીઓ છે. તેમાં 24 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. એટલે કે એકની અંદર 25 માંથી 20 અને બી ની અંદર 30 માંથી 24 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસની રીતે પાસ થાય છે? તો ચાલો મિત્રો અપૂર્ણાંકની રીતે ગણીએ, જોઈએ. જવાબ. એ વર્ગના પ્રથમ ક્લાસ સાથે પાસ થતા વિદ્યાર્થીઓનો અપૂર્ણાંક કેટલો આવે? તો 25 માંથી 20 એટલે કે 20/25. 25 માંથી 20 એટલે 20/25. હવે ઉપર નીચે છેદ ઉડાવી આપણે. 4 × 5 = 25, 5 × 5 ઉડી જાય, સંક્ષિપ્ત રૂપ આવે 4/5. બી વર્ગ માટે જોઈએ. બી વર્ગના પ્રથમ ક્લાસ સાથે પાસ થતા
વિદ્યાર્થીનો અપૂર્ણાંક કાઢીએ આપણે. કેટલો આવે મિત્રો? તો જોઈએ, કુલ સંખ્યા છે 30, એમાંથી થાય છે 24. તો લખી શકાય 24 ભાગ્યા 30. અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ, 4 છક 24, 5 છક 30, 6 6 ઉડી જાય તો આવે 4 ભાગ્યા 5. અહીંયા જુઓ મિત્રો, બંનેના અપૂર્ણાંક અલગ અલગ છે, છેદ પણ અલગ અલગ છે, અંશ પણ અલગ અલગ છે, પરંતુ અતિ સંક્ષિપ્ત રૂપ આપે બંને કેવા આવ્યા? સરખા આવ્યા. તો બંને સરખા આવે છે, તેથી કહી શકાય એ અને બી વર્ગના પ્રથમ ક્લાસ સાથે પાસ થતા વિદ્યાર્થીઓના અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ સમાન છે. તેથી કહી શકાય કે, શું કહી શકાય મિત્રો? અહીંયા બંનેના અતિ સંક્ષિપ્ત રૂપ સમાન છે, તેથી કહી શકાય કે એ વર્ગ અને બી વર્ગમાંથી પાસ થતા પ્રથમ ક્લાસ સાથે પાસ થતા વિદ્યાર્થીઓની સંખ્યા સમાન કહી શકાય. તો કયા વર્ગના અપૂર્ણાંક રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા? તો આપણે કહી શકાય બંને વર્ગના સમાન વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા કહેવાય. અહીં મિત્રો દાખલો એવો છે કે સરળ રીતે આમ જોવા જઈએ તો આપણને એવું લાગે કે અહીંયા 20 જ વિદ્યાર્થીઓ છે, બીજામાં 24 વિદ્યાર્થીઓ છે. આપણે ડાયરેક્ટ એમ કહી દઈએ કે બી ની અંદર વધારે વિદ્યાર્થીઓ છે એવું કહી દઈએ, પરંતુ જે અહીંયા વાત કરી અપૂર્ણાંકની રીતે ગણવા દઈએ તો કે 25 માંથી 20 એટલે કે 4 ભાગ્યા 5 આવે, અને 30 માંથી 24 તો પણ 4 ભાગ્યા 5 આવે, અને ત્યારે બંનેનો અપૂર્ણાંક એ સરખો થાય છે, એનું અતિસંખ્યક સરખું મળે છે, અને એના આધારે કહીએ કે એમાંથી સરખી સંખ્યામાં સરખી ટકાવારીમાં પ્રથમ ક્લાસ સાથે વિદ્યાર્થીઓ પાસ થયા કહેવાય. અહીં માત્ર એકલી સંખ્યા જોવાની નથી, પણ એ પણ જોવાનું છે કેટલામાંથી કેટલા વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય તે જોવાનું છે, અને તેના આધારે કહી શકાય કે બંને વિદ્યાર્થીઓ એટલે કે બંને ક્લાસની ટકાવારી અહીંયા સમાન દેખાય છે. તો આ થઈ ગઈ વાત પ્રશ્ન નંબર 10 ની, અને સ્વાધ્યાય 7.4 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 7.4 નું સોલ્યુશન જોયું, અને 7.4 ની અંદર પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 10 સુધીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન સરળ રીતે કઈ રીતે કરી શકાય તે જોયું. તો તમને મારા દાખલાની રીતો ગમી હોય, દાખલા ગણતા આવડ્યું હોય, કંઈક સારું લાગ્યું હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. કોમેન્ટમાં એ પણ જણાવજો કે તમને શું સારું લાગ્યું છે, ક્યાંક કોઈ કચાશ લાગે કે કોઈ દાખલામાં સમજ ના પડે તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો, અને તમને લગતા પ્રશ્નો પણ તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. અને વિડીયો સારો લાગ્યો હોય તમારા મિત્રોને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી ભવિષ્યમાં મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના તમામ પ્રકરણના વિડીયો અને તમામ સ્વાધ્યાયના સોલ્યુશન મુકાવવામાં આવવાના છે, અને જે દ્વિતીય પરીક્ષા આવે છે તેના મોડેલ પેપરના સોલ્યુશન પણ થોડા સમયમાં મુકાશે. માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.